દઈશું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં થશો? અમે પણ મજામાં છીએ ને આજે આપણે ખાસ રેસીપી લઈને આવી ગયા છે અને આ રેસીપી તમે બનાવશો ને ઘરે તો ઊંધિયું પણ ભૂલી જશો। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। તો મેં અહીંયા ચૂલો સળગાવી દીધો છે, તેની ઉપર આપણે આ બાઉલ રાખી દઈશું અને તેમાં આપણે જરૂર પ્રમાણે તેલ ઉમેરી દઈશું। આ તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણે ગરમ થઈ ગયું છે, તો તેમાં રાઈ ઉમેરી દઈશું, અડધી ચમચી જીરું, વઘાર, આદુ લસણની પેસ્ટ, મીઠો લીમડો, 2 નંગ કાપેલી ડુંગળી, ઢાંકણ ઢાંકી થોડી વાર માટે ચડવા દઈશું। ઢાંકણ હટાવી સરસ એવી આપણી ડુંગળી ચડી ગઈ છે। તેમાં આપણે આ રીંગણા અને બટેકા ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે ઢાંકણ ઢાંકી રીંગણા અને બટેકાને ચડવા દેવાના છે। તમે ઈચ્છો તો ખાલી રીંગણા પણ ઉમેરી શકો છો। અડધી ચમચી હળદર, લસણવાળી મરચાંની ચટણી, લસણવાળી મરચાંની ચટણી અને અડધી ચમચી હળદર ઉમેરી છે, તેને આપણે મિક્સ કરી લીધા છે। થોડું આપણે લાલ મરચું નાખીશું। હજી તીખાશ તમે તમારી અકોર્ડિંગ લઈ શકો છો। હવે આપણે થોડી વાર માટે આ મસાલાને તેલમાં ચડવા દઈશું। ધાણા જીરું અને થોડી ખાંડ, જો તમારે ખાંડ ન ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો। અડધા પાવનો ભૂકો, સિંગદાણા ખાંડેલા, આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અને આપણે હવે તેમાં 1 ગ્લાસ છાશ ઉમેરી દઈશું। હવે થોડી વાર માટે આપણે આ શાકને થવા દઈશું। તો સરસ એવું આપણું આ શાક રેડી થઈ ગયું છે। હવે આ શાકને આપણે નીચે ઉતારી લઈશું। સરસ એવું આપણું આ શાક રેડી થઈ ગયું છે, તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું। તો આપણે કાપેલા ધાણા ઉમેરી દઈશું। તો
તો તૈયાર છે આપણું આ રીંગણા બટેકાનું શાક. તો શાક આપણે બનાવી લીધું છે. હવે આપણે રોટલી બનાવી નાખશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.